રસ્તો બન્યો કે નહીં એ નથી ખબર. ગીતા, એ ગીતાડી, ક્યાં મરી ગઈ? આવી માતાજી. શું કરતી હતી? રાડો કરીને થાકી ગઈ તો ગુડાતી નથી. રસોડામાં નાસ્તો બનાવતી હતી. તું તો ને પાટ ટાઢા દીપડા જેવી હો. એક તો હવાના વેલા ઉઠો નહીં, પછી રસોડામાં ઘરી જાવ તો બહાર નીકળો નહીં. તને તો તારી માએ કઈ શીખવાડ્યું જ નથી. જાણે થાપણું કરવું એમ રાખી હે. માજી, તમે ઘડી ઘડી મારી માનું નામ બોલ્યા કરો તો મારી માએ તમારું શું બિગાડ્યું છે? કહીશ ને કહીશ, હાડી 17 વાર કહીશ. તારી માં તારામાં મીઠું નાખતા ભૂલી ગઈ હે. ખરો કે આપણી તમે તેડવાવ્યા ત્યારે આવી છું. મારા માસરે ઘરે બંધાવી નથી. અમને શું ખબર હતી કે તું આવી નકામી હઈશ? આના કરતા તો મારો દીકરો કુંવારો રહ્યો તો તી હખર હતું. મને તમને જે કોઈ કહો, પણ મારા માથરમાંથી ખણી ખાવો રહ્યા એ નહીં હાલે. હામી થાવરી, મને હામી થાવરી. ઊભી રે, આજ મારો દીકરો આવે એટલી વાર હે. કહી દઈશ કે તારી વહુ તો હવે ઇન્દ્રીમાંથી હાફ થઈ ગઈ હે, હાફ. મને ઘરમાં એક દીએ ન ખપે. તમે કયો રાની બધું કામ કરું રી. હવાથી હાથ સુધી કામ જ કરું રી. તમે કામવાળીને રજા દઈ દીધી, કામ અમે જ કરી દે. તોય તમે વટોર્યા. અમને ખબર હે કામ કરતા કેટલું ઓખું લાગે રહ્યું. તમને કામ કરવા તો તેડી આવ્યા, તમારી આરતી ઉતારવા નથી તેડી આવ્યા. અમે તો હવાના 4 વાગે ઉઠીને ચોપા દોતા, છાસ હલાવતા, છાણવા સીધા કરી ઘઉં છેટે દૂર પાણી ભરવા હતા. છોરાને વેલા ઉઠાડી હરચાવી દઈને દીવગે ત્યાં તો ખેતરે પહોંચી હતા. તમને તો ઘરમાં કામ કરવું હતું એ દુખાણી ચડી રહી. ઈ વખત એવો હતો ને, ઈ વખત એવો હતો. તમારા ભાગમાં કામ આવ્યું તમે કર્યું હશે. અમારા ભાગમાં જે કામ આવ્યું ને એમ કરીએ રહ્યા. શું કરશો ચૂલાની રાની? તમને તો તમારા ઘરની હાથે છાડિયા કરેલા, તઈ તો માથે ચડતા આવર્યા. જા, મારી મંદિરે જવું છે, પૂજાની થાળી લઈ આવ. લો માજી. હા ભર, હું મંદિરે જાઉં રી. બાપ દીકરો આવે ત્યાં સુધીમાં રસોઈ બનાવી રાખજે. કોણ જાણે કેવા ખોપ પનારે પડ્યા. મારો તો કરમ ફૂટ્યા કે આવી બહુ માથે પડી હે. હું આટલું કામ કરું રી તોય માજીને હું પસંદ નથી. શું થયું વહુ બેટા? તમે જરૂર તમારી આવ વઢ્યા હશે. કેમ પિતા, શું થયું છે? કાંઈ નહીં, મને મારા માવતરે મૂકી આવો. હું ઘરમાં કોઈને ખપતી નથી. એમ ના થાય. તને તો ખબર જ છે કે તારા મમ્મી કેટલી આકરી છે. એ કાઈ બોલે તો હામું નહીં બોલવું. જો પપ્પા, હું કાંઈ બોલતી નથી, પણ આખો દિવસ તોડ્યા જ કરે છે તો મારે કેટલું સહન કરું? આજ મને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે હાલી જા તારા માવતરે, તો હું યાર રહીને શું કરું? જુઓ પપ્પા, આપણે રોજ ધંધો કરી આવીએ ને ઘેર હાવું ને કકડાટ સાંભળીને હું તો કંટાળી ગયો. ગીતા અડકપતિ હોય તો કરી નાખીએ છૂટકો, બીજું શું? એમ ના થાય. કોઈ બી કામમાં તક્કર ના કરે, નિરાંતે વિચારીને કરવું પડે. તો પછી તમે મારા મમ્મીને થોડું સમજાવો ને. તારા મમ્મી ભેગી મેં જમમાર કાઢી હે. એને ગમે તેટલું સમજાવો તેનો સ્વભાવ ક્યાં સુધરે છે? હવે આપણને જ કઈક ઉપાવ શોધવો પડશે. તમે જ રસ્તો ઉજાડો, હવે શું કરશું? આ કજિયો લાવવાનો હવે એક જ રસ્તો છે. થઈ જાય ને દાર, આપણો બીજો બંગલો ખાલી પડ્યો છે, જતારો તેમાં રહેવા. કેમ ગીતા, પપ્પા કે રહી બરાબર હે? ના, મારું મન ધાર થવાનું હમુડું નથી. હું અહીંયા મમ્મી પપ્પાની સેવા કરવા આવી હું. મને ખબર જ હતી કે વહુ બેટા તમે રાજી પી જશો નહીં. ખારો ગુટરો ભઈને ઠાર થવું પડશે. એક દ્રશ્ય પૂરું થાય છે. હવે નોખા થાય તો જોઈ આગળ શું થાય છે. ફરી બીજા દ્રશ્યની અંદર ના કાંઈ મમ્મી દાંત કે આવડે હાલશો તો હૈયા બની રહેશો.
મારી મમ્મીને લખો થયો તોય તે કોઈ હાલચાલ કરતા હળવે હળવે હરતા ફરતા થઈ ગયા. ઈ તો તારી વાત સાચી હે, પણ મને હાલવામાં હજી ટેકો ખપે રહ્યો. હું થઈ જાઉં ને ગામકી અવાજમાં કોડમાં થોડીક વાર હલાવી. તને તો વળી બીજાય કામ હોય ને. ઈ તો થાય પડ્યું પણ માદા મારનું તો કરવું પડે ને. હવે તમે અહીં થોડીક વાર ખુરશીમાં બેહો, હું તમારો ઓછાડ બદલી નાખું, છટારો થઈ ગયો છે. ભલે મને બહાર ખુરશી માથે બેહાડી દે. ગંગા માસી આવો, જય શ્રી કૃષ્ણ. એ હલી ગંગા, તને આ જવા જડી ગઈ? આ બાજુ ફરી જા પબ્લિક માં તને લખવો થયો ઈ હમારે જડ્યા કીધી કે જાવ જાવ કરતી હતી, કોક ને કાક આવજો નડતો તો તે બોલાવા જવાતું નતું. ગંગા માસી હવે તમે અહીં બેહો, હું તમારા બે હારું ચાય બનાવી આવું. આ ખુરશી લઈ આવું. હવે તને કેમ હે? બરાબર હે ને? હા પણ માંદાઈ તો ઘોડા પગે આવે ને કીડી પગે જાય. પેલા તો હાથ પગ હમુડાય કામ નતા કરતા, હવે હળવે હળવે હલાય નું. જમના તારી વહુ તું ધાર થઈ ગઈ હતી ને ચાકરી કરવા આવી હે? ઈ તો મને લખો થયો, એના સમાચાર સાંભળ્યા અને ઢોરતી આવી દીદીથી અહીંયા જ થઈ હે. તઈ તો તારી વહુ સોફાતર હે, તે તને ધાર શું કામ કરી? તને ખબર જ છે કે મારો સ્વભાવ આકરો. મેં ટક્કર કરીને એને નોખી કરી નાખી. એમાં એનો વાંકો નહોતો. જો જમના, આપણા જમાનામાં આટલી હાવ વધતી તેમ હવેના જમાનામાં નહીં હાલે. વહુને તો દીકરીની ઘોડે હાજરવી પડે. તારી વહુ તો ડાહી કહેવાય, તે તેને કજ્જા કરી ધાર કરી તોય તારી પૂછા કરવા આવી. બીજી હોય તો હામું હોય રાજુ હોય. ઈ તો તારી વાત ને પટે સાચી હે. દીકરીને ગમે એટલો પ્રેમ હોય, હારે ગયા પછી ઘડી ઘડી તો ના આવી શકે ને. તો ગમે તેવી તોય વહુ જ કામ આવે ને. મારી વહુ તો લક્ષ્મી જેવી હે, પણ મેં મૂર્ખીએ ઈ હીરાનું મૂલ ન કર્યું ને ઉકેડે ફગાવી દીધો. જમના તું તો ભાગશાળી છે કે તને આવી સમજણ વહુ મળી. હવે તું તેને તારી પાસે જ રાખજે. હવે તો મને સમજાઈ ગયું હે. હવે તો હું ખાટલેથી ઉઠીશ તો વહુને નોખી નહીં કરું. લો માસી ચાય પી લો. તમે તો તમારા પોતાના માંથી નવરાઈ નહીં થતા હો. હવે આપણે તો બધું હાલો ચાલો વહુને સોંપી દીધો હે. હું તો પોતરા રમાડું ને ભગવાનનું કામ લઉં. મને ભગવાન હૈયા પોતરું દે તો હું એમ જ કરીશ. હવે તો તું એ મારી જેમ શોખી થાય છે ને માન હતું થાય. તમારી બે બોલની કેવી રમત જામી હે? જય શ્રી કૃષ્ણ પટેલ, અમે તો અમારી પોતવીથી કર્યું. જમના કેરી વહુને હવે દીકરી કરીને રાખશે. મમ્મીની મરજી હોય તો અમારી ક્યાં ના હે? હું જ કહું કે ટપરિયા ઘણી આવો પાછા તો કેળાનું લાકડું હતું ત્યાં આવી જાય. અમે તો પેલા જ કહેતા હતા કે વારે ના વરે પણ હારે વળે.